હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ સી એજ્યુકેશન. તો આપણે દ્વિઘાત સમીકરણ પ્રકરણ આગલા વિડીયોમાં સંપૂર્ણપણે પૂરું કર્યું. હવે આપણે નવા પ્રકરણની શરૂઆત કરીએ. પ્રકરણ નંબર 2, બહુપદીઓ. બરાબર, બહુપદીઓ તમે નામ તો સાંભળ્યું છે, 9મા ધોરણમાં પણ આવી ગયું. તો બહુપદી કોને કહેવાય પહેલાં આપણે એ સમજીશું, એની અંદર આવતા ટોપિક સમજીશું અને એના પછી આગળના સ્વાધ્યાયના દાખલાનું સોલ્યુશન મેળવીશું. તો સૌપ્રથમ જોઈએ કે આની અંદર આવે શું. તો જો મિત્રો, બહુપદીઓ પહેલાં એનો મતલબ સમજી લે. બહુપદીઓ કોને કહેવાય? તો નામ અહીંયા શું છે? બહુ. અહીંયા શું છે? પદી. બહુ એટલે શું? વધારે, અને પદી એટલે પદ. વધારે પદવાળું. શું? વધારે પદવાળું. તો દાખલા તરીકે હું અહીંયા પદો લખું છું, પછી આપણે એને સમજીએ. દાખલા તરીકે એક લખ્યો એક્સ, બીજામાં લખ્યો 2x, કોઈમાં લખ્યું 2x ગુણ્યા 3, એકમાં લખ્યું 2x પ્લસ 5, 3 માઇનસ 2x, 2x ભાગ્યા 5, અને કોઈમાં લખી દીધું x પ્લસ 1. આ રીતે તમને ઉદાહરણ આપેલા છે ને. હવે આપણે ઓળખીએ કે બહુપદ કોને કહેવાય. તો જુઓ, આની અંદર તમે શું કહેશો? કેટલા પદ છે? તો કે એક પદ એમ કહેશો. આની અંદર તો કે 1, આની અંદર તો તમે કહેશો 2, આની અંદર તો 2, આ 2, આ દાખલા તરીકે 2 અને આ 2. આવું આપણે કહીએ સામાન્ય રીતે, પરંતુ આવી રીતે નથી જોવાનું. જો મિત્રો, બહુપદ હંમેશા તમારે યાદ રાખવાનું પ્લસ અને માઇનસથી ભાગ પડે. એના શેનાથી? પ્લસ અને માઇનસથી. ગુણાકારને ભાગાકાર, ગુણાકારને ભાગાકાર આ બંનેથી ભાગ પડતા નથી. તો એક કરતાં વધુ પદ હોય એને પહેલાં બહુપદ આપણે કહીએ, એટલું સમજી લઈએ. એક કરતાં વધુ પદ 2 હોય એને બહુપદ કહેવાય. બરાબર. તો જુઓ, પ્લસ અને માઇનસ, તો આની અંદરથી પ્લસ અને માઇનસવાળા પદ શોધી નાખીએ આપણે. તો જુઓ, આની અંદર પ્લસ અને આ માઇનસ. તો આ જે છે ને એને જ બહુપદ કહેવાય. ભાગાકાર ગુણાકાર વાળું કહેવાશે નહીં. આ જુઓ, આ એક્સ એ બહુપદ ના કહેવાય, આ 2x એ પણ ના કહેવાય. હવે આમાં તો તમને એમ લાગે કે આમાં તો 2 છે, પણ એ 2 નથી. જુઓ, 2 તરી 6, શું થઈ ગયું? 6x થઈ ગયા. આની અંદર જો ભાગાકાર, આમાં ભલે તમને 2 જેવું દેખાય, પણ 2 ભાગ્યા 5 કરશો તો 0.4 જવાબ આવે, તો એક પદ થઈ ગયું. બરાબર. તો પ્લસ અને માઇનસથી ભાગ પડતા હોય એને બહુપદ કહેવાય. બરાબર. તો તમે ગમે તેટલું લખેલું હોય ઓળખી શકો કે કેટલા પદ છે. દાખલા તરીકે હું લખું 5x² પ્લસ 4x પ્લસ 3 ગુણ્યા 4x, આવું હું લખું તો જુઓ, તમે એમ કહો 1, 2, 3 ને 4. નહીં, એવું નથી. જુઓ, 5x² પ્લસ 4x, આ બંનેનો તો ગુણાકાર થઈ જાય. 4 તરી 12x વચ્ચે પ્લસ. હવે આ બંનેનો પણ સરવાળો થઈ જાય છે, તો 5x² પ્લસ 12 ને 4 16x. તો ફાઇનલી આપણને આવું મળે છે. બરાબર. તો આને બહુપદ કહેવાય. કેમ? વચ્ચે શું છે? પ્લસ. તો પ્લસ અને માઇનસ નિશાની પદોને ભાગ કરે છે, અને આ પદોના જે ભાગ છે એ બધા ભેગા થઈને આપણે બહુપદ કહેવાય. તો મિત્રો, બહુપદીઓ કોને કહેવાય એ શીખી ગયા. હવે આપણે શીખવાનું છે કે બહુપદીના અહીં આપણે ઘાત આધારિત પ્રકાર શીખવાના છે. તો જોઈએ, તો આપણે ઉદાહરણ લઈએ. દાખલા તરીકે 4x + 3 આવું લખ્યું. બીજું કોઈ ઉદાહરણ લખ્યું કે 4x² પ્લસ 6x પ્લસ 2 આવું લખ્યું. અને કોઈ ત્રીજું ઉદાહરણ લખ્યું. દાખલા તરીકે 3x³ પ્લસ 2x² પ્લસ 4x પ્લસ 5. કોઈ પણ ઉદાહરણ લીધું. બરાબર. આ 3 બહુપદ છે. ઓકે. હવે આપણે નક્કી કરવાનું છે કે કોને શું કહેવાય. તો મિત્રો, યાદ રાખવાનું કે આપણે ઘાત આધારિત છે, મતલબ ઘાતને જોવાની થાય. તો ઘાત કોને કહેવાય? આપણે લખીએ દાખલા તરીકે 5² બરાબર. આવું બોલીએ કે 5² એવી રીતે આની અંદર તમને ઘાત દેખાતી હશે. શેમાં દેખાય છે? આની અંદર ને આની અંદર અને આની અંદર. આમાં છે નહીં, પણ છે નહીં એનો મતલબ હોય જ નહીં એવું ના હોય. શું હોય? એક તો હોય. તો અહીંયા જુઓ, x² દેખાય, અહીંયા x², અહીંયા x3, અહીંયા x2 છે. તો આપણે નક્કી કરવાનું છે કે આનો કયો પ્રકાર હશે. તો મિત્રો, આપણે એ જોવાનું છે કે સૌથી મોટી ઘાત કઈ. તો આની અંદર તો x1 છે, બીજો કોઈ x નથી, તો x1 ઘાત એ પોતે જ મોટી થઈ ગઈ. એના માટે તો આની અંદર જુઓ, આમાં x છે ને અહીંયા x1 છે, તો આની અંદર x2, આની અંદર x1. મોટું કોણ? x2. આની અંદર જુઓ, x3, x2 ને x1. મોટું કોણ? x3. તો આપણે શું જોવાનું છે? મહત્તમ જોવાની છે. xની ઘાત મોટામાં મોટી જોવાની છે. તો આમાં મોટામાં મોટી 1 છે, આમાં 2 છે ને આમાં 3 છે. તો આના આધારિત પ્રકાર પડશે. તો આમાં જુઓ, કેટલી ઘાત છે? 1 ઘાત છે. કેટલી ઘાત છે? 1. આની અંદર કેટલી ઘાત છે? તો કે 2 ઘાત. અને આની અંદર કેટલી ઘાત છે? તો કે 3 ઘાત. બસ આ થઈ ગયા ઘાતના આધારે પ્રકાર લખી નાખીએ આપણે. જુઓ,
એક ઘાત એને આપણે ગણિતમાં કહેશું સુરેખ બહુપદી. એક ઘાત એટલે શું? સુરેખ બહુપદી. બીજા નંબરમાં જે બે ઘાત છે એને આપણે દ્વિ લખશું. શું લખશું? દ્વિઘાત બહુપદી. અને જે છેલ્લું છે 3 ઘાત એને શું કરશું? ત્રિઘાત બહુપદી. ત્રિઘાત બહુપદી. ઓકે, આ થઈ ગયા એના ઘાત આધારિત પ્રકાર. કેવી રીતે લખાય, મતલબ કે કોઈ પણ દાખલો સુરેખ બહુપદીનો કેવી રીતે લખેલો હોય, દ્વિઘાત બહુપદીનો કેવી રીતે લખેલો હોય, ત્રિઘાત બહુપદીનો કેવી રીતે લખેલો હોય, મતલબ કે એનું પ્રમાણિત સ્વરૂપ. તો સુરેખ બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ છે ax + b. આ સ્વરૂપે લખેલી હોય સુરેખ બહુપદી. દ્વિઘાત બહુપદી તો બે ઘાતવાળું હોય તો એમાં લખી દઈએ ax ની 2 ઘાત પ્લસ bx પ્લસ c. આવું આપણે ક્યાં શીખ્યા? દ્વિઘાત સમીકરણની અંદર શીખ્યા. એની અંદર અહીંયા શું હતું? બરાબર 0 હતું. તો આ પણ સમીકરણ થઈ જાય, પણ અહીંયા બરાબર 0 છે નહીં, એટલા માટે બહુપદી. હવે ત્રિઘાત બહુપદી તો શું? ax ની 3 ઘાત પ્લસ bx ની 2 ઘાત પ્લસ cx પ્લસ d. આ થઈ ગયું પ્રમાણિત સ્વરૂપ. હવે મિત્રો જુઓ, આટલું તો આપણે શીખી ગયા. હવે આની અંદર તમારે પ્રશ્ન પૂછાય છે આલેખ આધારિત. આલેખ દોરવાના નહીં હોતા, ફક્ત એના ઉપરથી પ્રશ્ન પૂછાય, આલેખ પરથી, અથવા તો આલેખ માટેના પ્રશ્નો એવું પણ કહીએ તો પણ ચાલે. તો તમને સુરેખ અને દ્વિઘાત એ બંનેના પ્રશ્નો પૂછાય કે ભાઈ સુરેખ બહુપદીનો આલેખ કેવો મળે અને દ્વિઘાત બહુપદીનો આલેખ કેવો મળે. તો સુરેખ બહુપદીનો આલેખ એના માટે તો સિમ્પલ જ છે, જેવું નામ એવા ગુણ. સુરેખ બહુપદી તો એનો આલેખ સુરેખ મળે, સીધો મળે. સુરેખ એનો આલેખ કેવો મળે? સુરેખ મળે. સુરેખ એટલે સીધી રેખા. દાખલા તરીકે આમ દોરી હોય, તમે આમ દોરો તો સુરેખ કહેવાય, આમ દોરો તો એ સુરેખ કહેવાય, આમ દોરો તો એ સુરેખ કહેવાય, આમ દોરો તો પણ કેવું કહેવાય? સુરેખ કહેવાય. મતલબ કે એનો આલેખ સીધી રેખામાં મળે છે. હવે રહી વાત દ્વિઘાત બહુપદીની. તો દ્વિઘાત બહુપદીમાં 2 પ્રકાર આવે મિત્રો. એક કયો? તો જુઓ, એવું લખેલું હોય કે ઉપરની તરફ ખુલ્લો વક્ર, અને બીજું હશે નીચેની તરફ ખુલ્લો વક્ર. નીચેની તરફ ખુલ્લો વક્ર. ઘણી વખત મિત્રો પૂછાય છે, યાદ રાખજો, ખાસ આ જ પૂછાય છે, બરાબર, કે ઉપરની તરફ ખુલ્લો વક્ર, નીચેની તરફ ખુલ્લો વક્ર. મતલબ કે તમને દ્વિઘાત બહુપદીનો એક રકમ આપેલી છે, એક દાખલો આપેલો છે, એ દાખલા ઉપરથી ફક્ત એક જવાબ આપવાનો કે એનો આલેખ કેવો મળે. હવે તમને દ્વિઘાત બહુપદીના જો આ બંને આલેખ યાદ હોય કે ભાઈ ઉપરની તરફ ખુલ્લો વક્ર, નીચેની તરફ ખુલ્લો વક્ર, પણ એ બંનેમાંથી કયો જવાબ આવે એ કન્ફ્યુઝ થાય, તો એ કન્ફ્યુઝન દૂર કરવાની છે આપણે. તો જુઓ, જ્યારે ઉપરની તરફ ખુલ્લો વક્ર હોય તો પહેલાં સમજી લઈએ આપણે ગ્રાફ વાઇઝ. ઉપરની તરફ ખુલ્લો એટલે શું? આ પ્રકારે. આ ઉપરની તરફ ખુલ્લો કહેવાય. નીચેની તરફ ખુલ્લો એટલે આમ કહેવાય. બીજું, તમારે ચોપડીમાં પરવલય શબ્દ પણ આપેલો હશે, તો બધા સામાન્યથી શબ્દ છે ખુલ્લો વક્ર, વક્ર એ જ પરવલય, બરાબર. આટલું થઈ ગયું. હવે ઉપરની તરફ ખુલ્લો, તો આ આલેખ ક્યારે મળે? તો આપણે અહીંયા જુઓ, અહીંયા શું છે? એ છે ને, તો બંને આપણે એક વખત એ લખી દઈએ, એ ને એ. હવે જો એની કિંમત 0 કરતાં મોટી અથવા 0 કરતાં નાની આવું હોય, 0 કરતાં નાની એટલે શું? માઇનસમાં હોય ને પ્લસમાં હોય. જો 0 કરતાં મોટી હોય, શું હોય? 0 કરતાં મોટી. 0 કરતાં મોટી હોય તો જવાબ તમારો આવે ઉપરની તરફ ખુલ્લો. અને જો એની કિંમત 0 કરતાં નાની હોય, કેવી હોય? નાની હોય, તો એનો તમારે જવાબ લખવાનો નીચેની તરફ ખુલ્લો. આ 1 માર્કનું છે, ખૂબ જ અગત્યનું છે, બરાબર. તો તમે યાદ રાખજો. ફરી એકવાર કહી દઉં છું કે જે દ્વિઘાત બહુપદીના 2 પ્રકાર પડે, 2 પ્રકારના આલેખ મળે. ઉપરની તરફ ખુલ્લો વક્ર, નીચેની તરફ ખુલ્લો વક્ર. આ બંનેમાંથી આપણો જવાબ કયો? તો જો તમારે એ જે છે એ 0 કરતાં મોટો હોય તો જવાબ લખવાનો ઉપરની તરફ ખુલ્લો, અને જો એ જે છે એ 0 કરતાં નાનો એટલે કે માઇનસમાં હોય, ઋણમાં હોય, તો એનો જવાબ તમારે લખવાનો નીચેની તરફ ખુલ્લો વક્ર. તો મિત્રો એટલું શીખ્યા બાદ હવે આપણે શીખશું બહુપદીના શૂન્યો. તો આવું તમે ક્યાંક સાંભળ્યું હોય તો બહુપદીના શૂન્યો, જો તમે 9મા ધોરણમાં ભણી ગયા છો, યાદ ના હોય તો જોઈ લઈએ. બહુપદીના શૂન્યો કોને કહેવાય? તો દાખલા તરીકે એક દાખલે લખેલો હોય p of x બરાબર x વત્તા 2. આવો એક દાખલો છે, બરાબર. હવે આનું શૂન્ય એટલે શું તો જોઈએ. તો તમે મને એમ કહો કે આ જે દાખલો લખ્યો એમાં જે x જે છે એની કિંમત આપણને ખબર નથી, ઓકે. પરંતુ આપણે xની કિંમત એવી શોધી નાખીએ કે જેથી એ કિંમત આ xની જગ્યાએ મૂકવાથી આનો દાખલાનો જવાબ થઈ જાય 0.
ફરી એકવાર, આ જે એક્સ છે એની કિંમત આપણને ખબર નથી, પરંતુ એક્સની એવી કઈ વેલ્યુ, એની એક્સની કઈ કિંમત જેથી કરીને એ કિંમત અહીં મૂકવાથી આનો જવાબ 0 થઈ જાય. તો વિચારો એક્સની જગ્યાએ હું શું મૂકું જેથી કરીને આનો જવાબ 0 થઈ જાય? તો તમને તરત આવડે કે +2 છે તો અહીંયા શું હોય તો 0 જવાબ આવે, તો કે -2 હોય તો તમારો જવાબ 0 થઈ જાય. તો એક્સની કિંમત શું આવી? -2. બરાબર. આ જે -2 જે છે એ આ બહુપદી માટે શૂન્ય કહેવાય. શું કહેવાય? શૂન્ય. કેમ? -2 મૂકવાથી આનો જવાબ 0 આવે છે. હવે તમે આને શૂન્ય કહો કે પછી ઉકેલ કહો કે પછી બીજ કહો, બધું સરખું છે, બધા એકના એક જ શબ્દો છે, પરંતુ અહીંયા આપણે શૂન્ય છે તો બહુપદીના શૂન્ય કોને કહેવાય મિત્રો? તો બહુપદીની અંદર જે એક્સ હોય એ એક્સની એવી કિંમત જેની અંદર એ મૂકવાથી એનો જવાબ શું થઈ જાય? 0 થઈ જાય. તો એ જે તમે કિંમત મૂકી હોય એ કિંમતને શું કહેવાય? શૂન્ય કહેવાય. બરાબર. તો સુરેખ બહુપદી માટે સુરેખ બહુપદીનું શૂન્ય એના બરાબર સુરેખ બહુપદીનું જો શૂન્ય તમારે શોધવું હોય તો એનું સૂત્ર છે. શું છે? -b/a. શું છે? -b/a. હવે મને એમ કહો કે આ કઈ બહુપદી છે? સુરેખ છે, દ્વિઘાત છે કે ત્રિઘાત? તો આની અંદર તો એક જ એક્સ છે, એક્સની ઉપર તો એક જ ઘાત છે, તો આપણે કઈ બહુપદી? સુરેખ બહુપદી. તો આ જે એ જ બહુપદી છે તો એનું શૂન્ય આપણે મેં જે તમને ડાયરેક્ટ કીધું -2 સૂત્ર આધારિત લાવીએ. જુઓ તો માઇનસ મૂકી દઈએ અને b કેટલો છે? 2 છે, ભાગ્યા એ કેટલું છે? તો એક્સનો સહગુણક અહીંયા આપણે પ્રમાણિત સ્વરૂપમાં લખેલું છે ax, તો અહીંયા કંઈ નથી, એનો મતલબ શું? 1. તો નીચે લખી દો 1. કાઉન્ટ છૂટો કરેલો શું આવે? -2 અને એના છેદમાં 1, અને -2 ના છેદમાં 1 એટલે કેટલા કહેવાય? -2 જ કહેવાય. એ આપણો આન્સર છે. તો મિત્રો તમે આ યાદ રાખજો કે સુરેખ બહુપદીનું શૂન્ય શોધવાનું કીધું હોય તો આ રીતે ફટાફટ પણ તમે મેળવી શકો. આ જે x + 2 હતું, જો બીજું ઉદાહરણ લઈએ કે p of x = 2x + 3, તો તમને મૂંઝવણ થાય કે કઈ રીતે આમાં શું મૂકું તો આનો જવાબ 0 થાય. તો આ સૂત્ર મૂકી દેવાનું, -b ના છેદમાં a, માઇનસ b કેટલો છે? તો b કેટલો? 3. a કેટલો છે? તો 2. બસ આ આપણો જવાબ. જો તમે એક્સની જગ્યાએ -3/2 મૂકશો તો એક વખત ચેક કરી લેજો. 2 કૌંસમાં મૂકી દીધા એક્સની જગ્યાએ -3 ના છેદમાં 2 અને +3, તો જો 2 ઉડી ગયા. શું વધ્યું? -3 + 3 બરાબર શું આવ્યો? 0. તો આ એનું શું થઈ ગયું? શૂન્ય. કેમ કે આ એક્સની કિંમત આની અંદર મૂકવાથી આનો જવાબ શું થઈ જાય છે? શૂન્ય થઈ જાય છે. તો આ મિત્રો હતા શૂન્યો. તો મિત્રો શૂન્ય વિશે સમજણ મેળવ્યા પછી હવે આપણે જોઈએ શૂન્યનો ભૌમિતિક અર્થ. આગળ આપણે શૂન્ય શોધ્યું એ કેવી રીતના શોધ્યું? ગણતરી કરી શોધ્યું. હવે ભૌમિતિક અર્થ એનો મતલબ શું? તમને ગ્રાફ ઉપરથી શૂન્ય શોધવાના હોય. શેના પરથી? ગ્રાફ ઉપરથી. બરાબર. કે એક બહુપદી આપેલી હોય, દાખલા તરીકે 2x + 3, આ તમને બહુપદી આપેલી છે અને આનો ગ્રાફ દોરીને તમારે શૂન્ય શોધવાનું હોય છે. હવે ગ્રાફ દોરવાના પૂછાતા નથી, ફક્ત તમારે ગ્રાફ એક આપેલો હોય, દાખલા તરીકે ગણો ને એ આમ પ્રકારે આપેલો હોય, તમારા સ્વાધ્યાય 2.1 પણ છે. આ પ્રકારે હોય અને કીધું હોય કે શૂન્યોની સંખ્યા કેટલી? બરાબર. શું કીધું હોય? શૂન્યોની સંખ્યા કેટલી? ફક્ત આટલું જ કીધું હોય. 1 મળશે, 2 મળશે કે 3 મળશે, આવી રીતે. તો પહેલાં આલેખ ઉપરથી શોધીએ એની પહેલાં એક વસ્તુ શીખી લઈએ. જો જુઓ, આપણે જે સુરેખ બહુપદી છે એનું પ્રમાણિત સ્વરૂપ આ પ્રકારે છે. દ્વિઘાત જે છે એનું આ પ્રમાણે છે અને ત્રિઘાત છે એનું આ પ્રમાણે છે. બરાબર છે? ઓકે. હવે તમે જુઓ કે કોઈ પણ સુરેખ બહુપદી હોય એનું શૂન્ય હંમેશા 1 મળે. કેટલું મળે? 1. કાં તો ના મળે. આ યાદ રાખજો તમે. કાં તો 1 મળે કાં તો ના મળે. 1 થી મોટા મળે નહીં. મતલબ કે તમે એમ ના કહી શકો કે સુરેખ બહુપદીના 2 શૂન્ય મળે, એવું નહીં. 1 મળે કાં તો મળે જ નહીં. બસ આ 2 વાત. આની અંદર જુઓ, જ્યારે દ્વિઘાત બહુપદી હોય એના શૂન્યોની સંખ્યા કાં તો 2 હોય કાં તો 1 જ હોય. 1 હોય મતલબ 1 જેવા મળે તમને, કાં તો હોય જ નહીં. આ થઈ ગઈ વાત. અને ત્રિઘાત બહુપદીની અંદર કાં તો 3 હોય, કાં તો 2 હોય, કાં તો 1 હોય, કાં તો હોય જ નહીં. આ પ્રકારે હોય. તો આની અંદરથી આપણે ફોકસ શું રાખવાનું છે? 1નું, 2નું અને 3નું. હવે તમને ક્લિયર કરી દો. જુઓ, સુરેખ બહુપદીની અંદર શૂન્યોની સંખ્યા 1, દ્વિઘાત બહુપદીની અંદર શૂન્યોની સંખ્યા 2. કેમ? અહીંયા 2 છે તો ખબર પડી ગઈ. એક્સની મોટામાં મોટી ઘાત હોય ને એ તમારે એટલી જ સંખ્યા તમને શૂન્યોની મળે.
ત્રિઘાત બહુપદી હોય એમાં શૂન્યની સંખ્યા કેટલી? 3, કારણ કે મોટા મોટી કેટલી છે? 3 ઘાત છે. સેમ ટુ સેમ જો 4 ઘાતવાળું હોત તો આપણે શું કહી શકો? 4 શૂન્ય મળે. તો મિત્રો યાદ રાખજો, કોઈ તમને દાખલો આપેલો હોય, દાખલા તરીકે 2x + 4x + 3 આ પ્રકારે હોય કોઈ પણ દાખલો, બરાબર. હવે એમ કીધું હોય કે શૂન્યની સંખ્યા કેટલી, તો તમે જુઓ કેટલી ઘાત છે? 2. તો 2 ઘાત હોય શૂન્યની સંખ્યા કેટલી? 2 મળે. આ યાદ રાખજો, બરાબર. સિમ્પલ જ છે. હવે ગ્રાફ આધારિત શૂન્યોની સંખ્યા. તો મિત્રો ગ્રાફ આપણે દોરવાનો નથી, પરંતુ આપણે સીધી શોર્ટ રીતે સમજી જ લઈએ ડાયરેક્ટ કે કેવી રીતના જવાબ આવે. એક વખત આપણે હું તમને કહી દઉં એટલે તમને આવડી જશે, 100% આવડી જશે. જોઈ લો, દાખલા તરીકે એક ગ્રાફ તમને આ પ્રકારે આપેલો છે. આ ગ્રાફ છે, સમજી લો શું છે ગ્રાફ. હવે એમ કીધું કે શૂન્યોની સંખ્યા કેટલી. બીજો ગ્રાફ દોરીએ આપણે, નાના નાના દોરો એટલે ચલો આ પ્રકારે હોય ગ્રાફ, બરાબર. ત્રીજો ગ્રાફ હોય, દાખલા તરીકે અહીંયા દોરું છું, એ આમ ગ્રાફ હોય, સમજો, બરાબર. તો મને કહો ત્રણેયમાં ફરક શું છે? તો જો આ જે ઊભી લાઈન છે એ અહીંયા ક્રોસ થાય છે. ક્યાં ક્રોસ થાય છે? અહીંયા. આને એક્સ અક્ષ કહીએ, આપણે આને વાય અક્ષ કહીએ. આ જે લાઈન છે એ ક્યાં ક્રોસ થાય છે? અહીંયા. આ કઈ અક્ષ ઉપર છે? વાય અક્ષ ઉપર ક્રોસ થાય છે. આની અંદર જોઈએ તો જો આ એક્સ અક્ષ ઉપર ક્રોસ થાય છે, અહીંયા વચ્ચોવચ્ચથી થાય છે એવું સમજવાનું. તો અહીંયા પણ એક્સ અક્ષ અને વાય અક્ષ બંને ભેગી થાય છે, અને અહીંયા એક્સ અક્ષ ઉપર ભેગી થાય છે, બરાબર. તો તમારે શૂન્યોની સંખ્યા આગળ મેળવી હોય તો કેવી રીતે તમે જોઈ લો. તમારે ગ્રાફની અંદર જે ગ્રાફ આપેલો હોય એ એક્સ અક્ષ ઉપર કેટલી જગ્યાએ ક્રોસ થાય છે, કેટલી જગ્યાએ છેદે છે એ જગ્યા ગણી નાખવાની. તો જુઓ મિત્રો, આ ગ્રાફ છે એ આડી લાઈન એટલે કે એક્સ અક્ષ ઉપર કેટલી જગ્યાએ છેદે છે? તો તમે કહેશો એક જ. તો આનો જવાબ શું? 1. આની અંદર જુઓ તો તમે કહેશો કે આડી લાઈન તો આ છે, બરાબર, એક્સ અક્ષ તો આ છે, અને આ ગ્રાફ તો આની અંદર છેદતો જ નથી છેદતો. એનો મતલબ શું? જવાબ 0 છે. આની અંદર જુઓ, તમે કહેશો કે આની અંદર તો અહીંયા ક્રોસ થાય, અહીંયા આડો ક્રોસ થાય, ને અહીંયા ક્રોસ થાય. તો કેટલી જગ્યાએ આપણે શું કીધું? જગ્યા ગણી લો. ક્રોસ કેટલી જગ્યાએ થાય છે જગ્યા ગણી લો. તો 1, 2 અને 3. તો આનો જવાબ શું? 3. બીજું ઉદાહરણ લઈએ, દાખલા તરીકે હજુ વધારે ખબર પડે. આ ગ્રાફ છે અને એ તમને આમ આપેલું. ચલો, એક્સ અક્ષ ઉપર કેટલી જગ્યાએ છેદે છે? તમે કહેશો કે અહીંયા અને અહીંયા. બસ કેટલી જગ્યાએ? 2 જગ્યાએ. તો આનો જવાબ શું? 2. દાખલા તરીકે બીજું ઉદાહરણ લઈએ. આ પ્રકારે ગ્રાફ હોય. હવે કયો મને એક્સ અક્ષ ઉપર છેદે છે? તમે કહો ના, નથી છેદતો. તો જવાબ શું? 0. પછી ભલે અઘરો ગ્રાફ હોય, પછી આમ હોય ને, દાખલા તરીકે આમ 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 આમ, તોય દોરી નાખો, તોય ગણી નાખો. 1, આ 2, આ 3, આ ઊભું નહીં ગણવાનું, 4, 5. તો શૂન્યની સંખ્યા કેટલી? 5. આવી રીતે જેટલી જગ્યાએ ક્રોસ થાય એ સંખ્યા ગણી નાખો, એ તમારો જવાબ. તો આ હતું બહુપદીની અંદર પ્રસ્તાવના. જે આપણે આની અંદર પછીનું ભણવાનું આવશે એની અંદર આ બધું તમારે યાદ રાખવું પડશે. એના પ્રકાર છે, એની ઘાત છે, શૂન્યનો અર્થ શું, બરાબર. તો હવે પછી આપણે જોઈએ સ્વાધ્યાય 2.1.